આજના 2 ઓગસ્ટના આ દિવસે એટલે કે પપ્પા શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે આજે અહીં અમે વિજય વહાલ સંગમના નામથી દિવ્યાંગ બાળકો માટે આજે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે. ખાસ કરીને દિવ્યાંગ બાળક, વસ્તુ બાળક એ વિજયભાઈ રૂપાણીનું પ્રિય પાત્ર હતું અને એમાં પણ ખાસ દિવ્યાંગ બાળકો પ્રત્યે એમને વિશેષ પ્રેમ હતો. આજે આપણે સૌએ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એમના દિવ્યાંગ બાળકો સાથેના, દિવ્યાંગજનો સાથેના અનેક વિડીયો જોયા. તો એ જ પ્રયાસને જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ અને શ્રી વિજયભાઈ, એમની ત્રિપુટીએ જે દિવ્યાંગ બાળકો માટેના એમને અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે, એમના ઉત્થાન માટેના જે કાર્યો છે, એમાં જ એક ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે આજે અમારો પણ એક પ્રયાસ અમે આદર્યો છે. આ વિજય વહાલ સંગમ કાર્યક્રમમાં આપણે રાજકોટની અલગ અલગ મનોદિવ્યાંગ સંસ્થાઓના 300થી વધારે બાળકોને આજે અહીં આપણે સિઝન્સ હોટલ ખાતે અહીં ભેગા કર્યા. બાળકોને આપણે સવિશેષ હૃદય આમંત્રણ આપ્યું અને બાળકો અમારા આમંત્રણને સ્વીકાર કરી એમના ટીચર સાથે અહીં આવ્યા. આજે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ, અમારા આદરણીય વડીલોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અહીં કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે જે બધી ટીમો હાજર છે એમનો પણ અમે સવિશેષ આભાર માનીએ છીએ. કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે બાળકોને અહીં એમની ચકાસણી થાય પછી એમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમો, 30થી વધારે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને 10થી વધારે જનરલ પ્રેક્ટિશનર્સની ટીમો અહીં આજે ખડે પગે છે. બાળકોની ચકાસણી કરી એમને દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં, દવાઓ પણ આપવામાં આવશે અને એના પછી આપ જોઈ રહ્યા છો પાછળ એમ બાળકોના રમતગમતનું, આઉટડોર ગેમ્સ, ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન છે. એક બાળકને રમત ગમતથી વધારે વહાલું કશું નથી હોતું. તો આજે પપ્પા જ્યાંથી આપણને જોઈ રહ્યા છે, જ્યાંથી આપણી સાથે છે, આજે અમારી ઈચ્છા એ છે કે એમનું હૃદય પણ બાળકોને રમતા જોઈ, ખુશખુશાલ જોઈને રાજી થાય અને એમના આત્માને શાંતિ મળે એ માટે અમારી અભ્યર્થના છે. અને બાળકોના ભોજનની પણ વ્યવસ્થા છે. તો આજે અમારું અહોભાગ્ય છે કે અમારો દિવસ આજે અહીં અમે આ બાળકો સાથે અમે ગુજારી રહ્યા છીએ. તો આ તક માટે અમે બાળકોનો અને ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ.